તો આપણે દેરાસરની વિધિમાં હવે આગળ વધીએ. આપણે દેરાસરની વિધિમાં આગળ વધીએ. તો હવે આવશે દર્પણ, જે આપણે અગ્રપૂજામાં ધૂપ ને દીપ કરી લીધું. અને એમાં શું છે, ઘણા લોકો એવું કરતા હોય કે અક્ષત નૈવેદ્ય ફળ પછી બી ઘણા દર્પણ ને ચામર ને બધું કરતા હોય છે. પણ આપણે લાઇન્સર લઈએ તો આ પ્રમાણે પેલું દર્પણ, ચામર, એટલે દર્પણની સાથે પંખો, ચામર, ભલે પંખો અલગ કરવો હોય ભેગો કરવો, અને પછી અક્ષત નૈવેદ્યને ફળ લઈશું. બરાબર? હા, ભાવ પૂજા તો ચૈત્યવંદન જ કહેવાય. ભાવ પૂજા આ તો હજી અગ્રપૂજા જ ચાલે છે. હા, આ બધી અગ્રપૂજા જ ચાલે છે. આપણે ગભાણાથી બહાર આવી ગયેલા, હવે અગ્રપૂજા ચાલુ થઈ, અને અગ્રપૂજા બધી પૂરી થશે પછી ભાવ પૂજા ચાલુ થશે. ચૈત્યવંદનની ભાવ પૂજા. ખોલ. તો દર્પણ પૂજામાં આપણે દર્પણ ધરવાનું છે, અને દર્પણ ધરી અને પ્રભુને આપણે હૃદયમાં જોવાના છે. જી. તો એમાં કહેવાય છે, પ્રભુ દર્શન કરવા ભણી. દર્પણ પૂજા વિશાળ. વિશાળ. હવે મેં સમજ આવશે. આત્મદર્પણથી જુએ, એટલે આપણા આત્માને દર્પણ બનાવીને જોવાના છે પ્રભુને. આત્મદર્પણથી જુએ, દર્શન હોય તત્કાળ. એટલે આપણે જે આ આંખોથી જોઈએ છીએ આપણે પ્રભુને, એ નહીં, આપણે અંતરની આંખોથી પ્રભુને દર્શન હોય. એ વચ્ચે રહી ગયું છે. આત્મદર્પણથી જોઈ. હા, જુએ. દર્શન હોય તત્કાળ. શબ્દ ક્યાં સરસ, વિશાલ કે તત્કાળ, બરાબર બેસે. તો પ્રભુના દર્શન કરવા આપણે દર્પણ ધરવાનું છે. આ રીતે દર્પણ આમ ધરવાનું છે. જી. આપણે હૃદય પાસે. આગળ બી એક મારા સાહેબ એ બતાવ્યું કે અહીંયા રાખીને તમે જોશો, પેલા બાલમુનિ અને એમની સાથે જે મારા સાહેબ હતા ને, એમણે ગીરેલું. આ રીતે રાખશો એટલે પ્રભુ સીધા આમાં આગળ જેટલી પ્રતિમા છે બધી જ આ રીતે બરાબર દેખાશે. તમે આમ કરશો, આમ કરશો, એમાં આમ તેમ એ થાય, અને બરાબર સેટિંગ જ આવી જાય સીધું. અને પછી તમારે પંખો આ રીતે પ્રભુને આપણે સેવા કરતા એ રીતે બી ધીરે ધીરે પંખો ગોળ ગોળ ફેરવવાની જરૂર નથી, ખાલી ધીમે ધીમે સેવા કરતા એ રીતે. અને હમણાં આપણે આપણા આચાર્ય ભગવાન હમણાં કીધું કે ભાઈ બધી 56 દીકુમારી જુદી જુદી આવે છે, તો પંખો જુદો બી કરો, જુદો બી કરી શકાય, એવું કંઈ નથી. આપણે જે ગુરુ ભગવાનનું જે માનવું લાગે, હા બરાબર. પણ મતલબ ભાવ એ રાખવાનો છે કે આ દર્પણ પૂજા કરતી વખતે કે મારે પ્રભુ